નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજુલા ખાતે કલેક્ટર કચેરી ધરણા પર બેસી ગયા. ધારાસભ્ય ધરણા પર બેસતા તંત્ર દોડતું થયું. ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 ના આયોજન નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતિ હોવાની રજૂઆત કરી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત પેટર્ન યોજનામાં કૌભાંડ અને ગેરરીતિ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓએ ફાઇલો ઘરે મંગાવીને પોતાની રીતે 10 કરોડથી પણ વધુ રકમનું બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધું છે. ચૈતર વસાવા સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુકરતીર્થ ખાતે આયોજિત 2 દિવસીય ઉત્સવનો શુભારંભ. ગુજરાત અને બોલિવૂડમાં પ્લેબેક સિંગર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર હિમાની વ્યાસે પોતાના કંઠથી ઉત્સવને નવો આયામ આપ્યો. દહેજમાં લક્ઝરી આઈસર ટ્રક ઇકો ગાડી વચ્ચે અકસ્માત. લક્ઝરીમાંથી નીચે પટકાર વ્યક્તિ પર વ્હીલ ફરી વળતા મોત. ભરૂચમાં સ્કૂલ જતા બાળક ભૂલો પડી એબીસી ચોકડી પહોંચી ગયો. ટ્રાફિક જવાનની સતર્કતા અને પીએસઆઈના પ્રયત્નથી પિતા સાથે મિલન થયું. સોનામાં તેજીએ કિંમતી ધાતુના રોકાણકારો માલમાલ. બીજી બાજુ ઘરેણાના કારીગરોને મંદીનો માર. ગુજરાત પેટર્ન યોજનાના વર્ષ 2024-25ના આયોજન માટે અગાઉની મીટિંગમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેક્ટર દ્વારા 30 કરોડના જે કામ નક્કી કરવામાં આવ્યા હતા તે કામોને પ્રભારી મંત્રી દ્વારા ફાઇલોને ગાંધીનગર મંગાવીને રદ કરવામાં આવતા ધારાસભ્ય ચૈતર વસાવા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા અને આ જ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. ગુજરાત પેટર્ન યોજનાના વર્ષ 2024-25ના આયોજન માટે અગાઉની મીટિંગમાં ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેક્ટર દ્વારા 30 કરોડના જે કામ નક્કી કરવામાં આવ્યા હતા તે કામોને પ્રભારી મંત્રી દ્વારા ફાઇલોને ગાંધીનગર મંગાવીને રદ કરવામાં આવતા ધારાસભ્ય ચૈતર વસાવા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા અને આ જ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25ના આયોજન અને નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતિ કરવા બાબતે પત્ર લખ્યો. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 નર્મદાના આયોજન અંગેની નર્મદા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ભીખુસિંહ પરમાર અધ્યક્ષ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને તારીખ 12/12/2024ના રોજ કોન્ફરન્સ હોલ કલેક્ટરની કચેરી નર્મદા ખાતે મળેલ હતી. ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25ના નાણાકીય વર્ષમાં નર્મદા જિલ્લાના લોકોના સુખાકારી માટે 3068 લાખની જોગવાઈ કરવામાં આવેલ આ યોજના સદર સરકારના તારીખ 8/5/2012 તથા તેને આનુષંગિક 10/10/2024ના સુધારેલ ઠરાવોની જોગવાઈઓ અનુસાર આ યોજનાના અમલ હેતુસર નર્મદા જિલ્લાની તાલુકા કક્ષાએ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ ડેડિયાપાડા અને સાગબારાની 28/11/2024ના રોજ મળેલ, જેમાં નિયુક્ત સભ્યો સર્વસંમતિથી મર્યાદાઓમાં આવરી સંબંધિત અમલીકરણ અધિકારીઓને રજૂ કરવામાં આવેલ હતું અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં બહાલી અર્થે રજૂ કરી ચર્ચાઓને અંતે સત્ય સંમતિથી મંજૂરીની આગળની કાર્યવાહી હાથ ધરવા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળમાં સર્વાનુમતે ઠરાવ્યું. પરંતુ આ આયોજનમાં પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓ આ ફાઇલો ઘરે મંગાવી પોતાની રીતે 10 કરોડથી પણ વધુ રકમનું બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધેલ છે અને અમલીકરણ અધિકારીઓ પણ દબાણ લાવી દરખાસ્તો તૈયાર કરાવે છે, જેની તપાસ કરાવવા અને આયોજન ફરી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક બોલાવવા મારી માંગ છે. આ જ રીતે અંબાજીથી ઉમરગામની ટ્રાયબલ સબ પ્લાનની તમામ ગ્રાન્ટોમાં પ્રભારી મંત્રીઓએ બહારની એજન્સીઓના ઇશારે કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે તેવો આક્ષેપ પણ કર્યો છે. આજે અમે ધરણા પર બેઠા હતા. માન્ય કલેક્ટર સાહેબે અમને 4 દિવસની બાહેધરી આપી છે કે દિન 4માં હું કાલે ને કાલે પ્રભારી મંત્રીને બધા સાથે સંકલન કરીને દિન 4માં તમારા કામોનો અમે સમાવેશ કરીશું. જો મારા કામોનો સમાવેશ નહીં થાય તો 17 તારીખને સોમવારના રોજ મારા મત વિસ્તારના લોકો સાથે ફરીવાર અમે અહીંયા ધરણા આંદોલન પર અમે બેસીશું. અને તમે બધા જોઈ લો, જે પ્રભારી મંત્રીઓ ગુજરાત સરકારના તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં મૂક્યા છે એ લોકો માત્ર ને માત્ર ટ્રાયબલ સપ્લાયનું બજેટ સગે વગે કરવા માટે જ મૂક્યા છે. આજે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓનો વિકાસ નથી થતો એનું કારણ એવું છે કે બિનજરૂરી યોજનાઓ મંત્રી તંત્રીઓના મળતિયાઓની એનજીઓ એજન્સીઓના નામે મંજૂર કરીને
એ પાસ કરી દેવામાં આવે છે. એના લીધે જ આ થયું છે. આ વિસ્તારમાં નવસારી, સુરત અને અમદાવાદની જે કોન્ટ્રાક્ટરોની ટોળકીઓ છે એ છેલ્લા 10 વર્ષમાં જે પણ કામો થયા છે એની તપાસ કરવામાં આવે તો 1200 થી 1300 કરોડનું કૌભાંડ બહાર આવે એવું છે. એમના નામ જોગ પણ અમે સોમવારે ખુલાસા કરવાના છે. ક્યારે આ કામ બદલાય? ગુજરાત પેટર્નના આયોજનનું જિલ્લા કક્ષાનું આયોજન મંડળ હોય છે, જેમાં અમે પણ હાજર હતા, દર્શનાબેન પણ હાજર હતા, પ્રભારી મંત્રી પણ હતા. સર્વાનુમતે એમણે મંજૂર કર્યા. બાદમાં આજે અમે જ્યારે ફાઇનલ યાદી લીધી ત્યારે અમારા કામો એમાં કાઢી નાખવામાં આવ્યા ને પ્રભારી મંત્રીના કરોડો રૂપિયાના કામો, લગભગ 15 થી 20 કરોડના કામો પ્રભારી મંત્રીના છે. તો મોડાસાથી આવેલા પ્રભારી મંત્રીને ડેડિયાપાડામાં શું જરૂર છે થોડી ખબર હોય? એમણે એક ઓબ્ઝર્વર તરીકે આવવાનું હોય છે, બેસવાનું હોય છે અને સુચારું આયોજન થાય, સરળ અને જલ્દી આયોજન થાય એના માટે પ્રભારી મંત્રી મૂક્યા છે, નહીં કે અમારા લોકોના કરોડો રૂપિયા સગે વગે કરવા. એટલે તમામ જિલ્લાઓમાં આવી રીતના પ્રભારી મંત્રીઓ કરતા હશે એવું અમને લાગે છે, પણ નર્મદા જિલ્લામાં અમે ચલાવવાના નથી. દિન 4 ની કલેક્ટર સાહેબે બાહેધરી આપી છે એટલે અમારી ધરણા અહીંયા સમાપ્ત કરીએ છીએ. દિન 4 પછી 17 તારીખે સોમવારે અમે એસડીએમ સાહેબ પર પરવાનગી માંગીએ છીએ. પરવાનગી નહીં પણ મળશે તો પણ હું અમારા લોકોના ન્યાય માટે અમારા ડેડિયાપાડા મત વિસ્તારના લોકો સાથે અમે ધરણા પ્રદર્શન કરવા અહીંયા પહોંચીશું. હાલના તબક્કે તો મારી પાસે મારા જ લેટરો, જે મેં લેટરોથી સૂચનો કર્યા હતા એ જ લેટરો છે, એટલે એનાથી મેં ટેલી કરી છે. હવે નાંદોદ, ગરડેશ્વર અને તિલકવાડાના લોકોના કામોમાં ફેરફાર થયો છે કે કેમ એ મને ખબર નથી, પણ મારી પાસે મારા પોતાના આપેલા રિસીવ લેટરો છે, એટલે એના સાથે ટેલી કર્યા ત્યારે મારા કામો આવ્યા નથી. અને મેં પ્રાયોજનામાં જે કામ કરે છે મનોજભાઈ પંડ્યા કરીને એને પૂછ્યું તો આ બધું પ્રભારી મંત્રીએ કર્યું છે. તો પ્રભારી મંત્રીનું અહીંયા થોડું આયોજન કરવાનું આવે છે. આ તો અમારો જિલ્લો છે. લોકોએ અમને અને તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને એમપી ને અહીંયા બધાને મતો આપ્યા છે, તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન કરે એ મંજૂર કરવાનું હોય છે. પણ અધિકારીઓ, એનજીઓ અને આવા પ્રભારી મંત્રીઓ સાથે મળીને કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે. એના લીધે જ આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણ છે, આંગણવાડીઓ નથી, શાળાઓ નથી, રોડ રસ્તા નથી, સિંચાઈની સુવિધા નથી. બધાના જવાબદાર આવા લોકો છે. એ યાદીમાં તમે જોયું હશે, મારા ડેડિયાપાડાની વાત કરું, મોરબીમાં શાળાના અપગ્રેશન માટે એટલે શાળાના કલર કામ માટે 46 લાખ રૂપિયા મંજૂર થયેલા છે. માલમાં પ્રાથમિક શાળાના કલર માટે 47 લાખ રૂપિયા મંજૂર થયેલા છે. એવી રીતના બીજું એક ગામ છે, ત્યાં શાળાના અપગ્રેશન એટલે કે કલર કામ માટે 55 લાખ. અરે અમારા વિસ્તારોમાં ઓરડા નથી તે પેલા બનાવો, પછી કલર કામના 50 લાખ રૂપિયા ફાળવજો. આંગણવાડીના ઓરડા નથી તે બનાવો, આંગણવાડીના કલર કામ માટે 10 લાખ રૂપિયા ફાળવ્યા છે. એટલે આ બધી બોગસ બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ એમના એજન્સીઓના, એમના મળતિયાઓના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવા માટે જ આ યોજનાઓ મૂકી છે એવું સ્પષ્ટ માનું છે. અરે મેડમ શું કરો છો? અરે એક મિનિટ સમજાવું છું. આ જગ્યા ભરૂચ જિલ્લાના તમામ લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પૂરું કરશે. ક્રેડાઈ ભરૂચ દ્વારા પ્રોપર્ટી ફેસ્ટ અહીંયા જ યોજાવાનો છે. તારીખ 22, 23 અને 24 ફેબ્રુઆરીના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર એક જ છત્ર છાયા આગળ રેસિડેન્શિયલ, કોમર્શિયલ એન્ડ પ્લોટિંગની સ્કીમિંગ અહીંયા મળશે. કેમ કે 100+ પ્રોપર્ટીઝ, 50+ ડેવલપર્સ અને ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે આ તારીખે વિઝિટ કરીને બુક કરાવો ને તો જરૂરથી વિઝિટ કરજો આ પ્રોપર્ટી ફેસ્ટ. વધુ જાણકારી ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ગુજરાત અને બોલિવૂડમાં પ્લેબેક સિંગર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર હિમાની વ્યાસે પોતાના કંઠથી ઉત્સવને નવો આયામ આપ્યો. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા આયોજિત શુકરતીર્થ ઉત્સવનો શુભારંભ થયો હતો. આ ઉત્સવની શરૂઆત જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને અન્ય મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી. કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાતના વિવિધ કલાવૃંદો દ્વારા આદિવાસી લોકનૃત્ય, ગરબા, ભક્તિ સંગીત, થીમ ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ કરી જિલ્લાની જનતાને અનેરા આનંદની અનુભૂતિ કરાવી હતી. આ પ્રસંગે પ્રકૃતિ નિર્માણ અને વિનાશના સમન્વયથી નિરૂપિત ત્વિષા વ્યાસના ગ્રુપ દ્વારા શિવ તાંડવ નૃત્ય રજૂ કર્યું અને દેશ વિદેશની ધરતી સુધી પ્રખ્યાત સીધી ધમાલ નૃત્ય, નવરંગ ગરબા ગ્રુપ દ્વારા પ્રાચીન ગરબો અને ભારતભરમાં અનેરી છાપ છોડનારું આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું રાધિકા આદિવાસી લોક નૃત્ય કલા મંડળ ચીંચલી દ્વારા પાવડી નૃત્યે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વધુમાં ગુજરાત સહિત ભરૂચની યશ કલગીમાં મોરપીચ સમાન ટોલીવુડથી બોલિવૂડ સુધી પોતાના સુરોથી ખ્યાતિ પ્રાપ્ત કરનાર પ્લેબેક સિંગર હિમાલીબેન વ્યાસ અને તેમના કલાવૃંદે લોક સંગીતની રંગત જમાવટ કરી હતી.
આ ઉત્સવમાં વિવિધ સખી મંડળ દ્વારા વેચાણ માટે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા તથા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા મેડિકલ ચેકઅપ કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ગ્રામના સરપંચ સહિત વરિષ્ઠ અધિકારી તથા જિલ્લા અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ ઉત્સવ પ્રિય પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદે હર. નમસ્તે, હું છું હિમાલી વ્યાસ નાયક અને હું આજે આવી છું શુક્લતીર્થ ઉત્સવમાં પરફોર્મ કરવા તમારા ને અમારા ગમતા ગુજરાતી ગીતો અને લોકસંગીત મારી ટીમ સાથે. અમે ખૂબ ખૂબ આભારી છીએ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના આટલું સુંદર આયોજન કરવા બદલ અને અમને અહીં અમારા પરફોર્મન્સની આ તક આપવા બદલ. નમસ્તે. આપણું જૂનું અને જાણીતું સૌથી ચહીતું પવિત્ર એક્ઝિબિશન આપણા ભરૂચમાં પાછું ધૂમ મચાવવા આવતું હોય તો રાહ થોડી જોવાય. અહીં તમને વેડિંગ સ્પેશિયલ ઓક્સિડાઇઝ જ્વેલરી, ચોલી, ઢગલાબંધ વેરાયટીઓ સાથે સાડી, લખનવી કુર્તી, ફૂટવેર, સ્પેશિયલ ઘર સજાવટની વસ્તુ, બ્યુટી પ્રોડક્ટ અને બીજું ઘણું બધું મળી જવાનું છે. તો ભરૂચ રેડી છો ને વેડિંગ સ્પેશિયલ એક્ઝિબિશનમાં ખરીદી કરવા માટે? અને બહેનો માટે 5,000 અને 10,000ની ખરીદી ઉપર અવનવી ગિફ્ટ લેવાનું તો ભૂલતા જ નહીં. તો જલ્દીથી આ તારીખ નોટ કરી લો, કેમ કે એક્ઝિબિશન છે માત્ર 15-16 ફેબ્રુઆરી, ત્રિમૂર્તિ એસી હોલ, ધનીશ પાર્ક સોસાયટીની બાજુમાં, શક્તિનાથ સર્કલ, ભરૂચ. લેટેસ્ટ અપડેટ માટે ફોલો કરો પવિત્ર એક્ઝિબિશન. દહેજ ભરૂચ રોડ પર આવેલ સરસ્વતી નાળા પાસે લક્ઝરી બસ, આઈસર ટ્રક, ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં લક્ઝરી બસમાં બેઠેલ યુવાન નીચે પટકાતા તેના પર તૂતિંગ પૈડા ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની વિગત જોતા દહેજ ભરૂચ રોડ પર સરસ્વતી નાળા પાસેથી પસાર થતી લક્ઝરી બસ નંબર GJ16AV 5210ના ચાલકે પૂર ઝડપે અને ગફલત રીતે હંકારી આગળ ચાલતી ટ્રક નંબર 70 CT 5130ની પાછળના ભાગે ધડાકાભેર અથાડી હતી તેમજ ઇકોને પણ ટક્કર મારી હતી. આ ટ્રિપલ અકસ્માતમાં લક્ઝરી બસમાં બેઠેલ મૂળ ઝારખંડના અને હાલ ભરૂચના શેરપુરાની અમીના પાર્ક સોસાયટીમાં રહેતા 26 મોબિન અંસારી નીચે પટકાયો. તે દરમિયાન ડ્રાઈવર સાઈડના ટાયર ફરી વળતા પેટના ભાગેથી પગના ઘૂંટણ સુધી ગંભીર ઈજા થઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તે ઉપરાંત બસમાં બેઠેલ બીજા 2-3 માણસોને ઈજા થઈ હતી. અકસ્માતના પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા અને વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. દહેજ પોલીસના કાફલાએ દોડી આવી વાહન વ્યવહાર પૂર્વવત કરવા સાથે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારના બાળક સ્કૂલ જતા ભૂલું પડી જઈ એબીસી ચોકડી પર પહોંચી જતા ટ્રાફિક જવાનની સતર્કતાથી તેના પિતાને સુપરત કરાયો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્ક નૂર સોસાયટીમાં રહેતા નિસાર અહેમદ મિસ્ત્રીનો નાનો પુત્ર મોહમ્મદ રેહાન સવારે સ્કૂલ જવા નીકળ્યો હતો, જે ભૂલો પડી જતા એબીસી ચોકડી પાસે પહોંચી ગયો હતો. તે દરમિયાન ટ્રાફિક બ્રિગેડના જવાનની નજર તેના પર પડી જતા પૂછપરછ કરી તેને પાંચબત્તી પોલીસ ચોકીમાં લઈ આવ્યો હતો, જ્યાં PSI પાઠકે આ બાળકને બેસાડી તેની પૂછપરછ કરી મોબાઈલ નંબર અને એડ્રેસ પૂછતા તેને એનું એડ્રેસ જણાવેલ, જે બાદ તેના પિતાનો સંપર્ક કરી તેઓને પોલીસ ચોકી પર બોલાવી તેના પિતાને પરત કર્યો. ખોવાયેલ પુત્રનું મિલન થતા નિસાર અહેમદે ગળાગળ થઈ જઈ PSI તેમજ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. મારું નામ નિસાર અહેમદ છે, નિસાર અહેમદ મિસ્ત્રી છે. મારો છોકરાનું નામ મોહમ્મદ રેહાન. તે સવારે ભૂલથી એબીસી ચોકડી જતો રહેલો. તે PRPI જવાને જોઈને 5 બત્તી અહીં પોલીસ સ્ટેશનમાં લાવેલા હતા મારા છોકરાને, ને મને ફોન કરીને કીધું, પાઠક સાહેબનું કીધું કે ભાઈ તમારો છોકરો આવેલો છે, અહીં 5 બત્તી બેહાયેલો છે. તો હું 5 બત્તી આવેલો છું. એ લોકોએ મારો છોકરો પરત કરી દીધો છે. હું પાઠક સાહેબનું ને એમનું જે ટીમ છે એ ટીમનો બહુ આભાર માનું છું કે મારા છોકરાએ મને પરત કર્યો.
શેરબજારમાં કડાકાની ચિંતા સામે સોનામાં તેજીએ કિંમતી ધાતુના રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. સોનામાં તેજી રોકાણકારો માટે ફાયદાનો સોદો બન્યો, પણ આ તેજીના કારણે સુવર્ણકારો મંદીમાં સપડાયા છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગ અને વાર તહેવારે સોનાની ખરીદી અને ભેટ આપવાનું મહત્વ છે. સોનાના આસમાનને આમતા ભાવના કારણે સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેની સીધી અસર સુવર્ણકારોની આવક પર પડી છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 9,750 રૂપિયા વધીને 88,000 રૂપિયા થયો છે. તે જ સમયે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો 1 લાખ રૂપિયા નજીક છે. સોનામાં રોકાણની ક્ષમતામાં ઘટાડો થયો છે. તેની સીધી અસર સુવર્ણકારોના કારોબાર પર પડી છે. કારોબાર પર સોનાના વેપારીઓ ઉપરાંત સોનાના દાગીના બનાવનાર કારીગરો પણ નભે છે. સોનાની ખરીદીમાં ઘટાડાના કારણે વ્યવસાય આધારિત લોકોના કારોબારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે. માત્ર 2 મહિનામાં રોકાણકારોને 10,000 રૂપિયા આસપાસ નફો દેખાઈ રહ્યો છે. પણ સોનાના રોકાણકારો પાસે હવે દાગીના સિવાયના વિકલ્પ ઉપલબ્ધ છે. રોકાણકારો કાચું સોનું અને ડિજિટલ ગોલ્ડ ખરીદતા હોવાથી ઘરેણાં બનાવનાર અને વેચનાર વ્યવસાયકારો મંદી તરફ ધકેલાઈ રહ્યા છે. નિષ્ણાંતો અનુસાર વર્ષ 2025માં જ સોનું પ્રતિ તોલા રૂપિયા 1 લાખની સપાટીને સ્પર્શે તો નવાય નહીં. આમ સોનાની આ તેજી રોકાણકારો માટે આશીર્વાદરૂપ છે, પણ સોનાના ઘરેણાના કારીગરો અને વેપારીઓ માટે અભિશાપ સાબિત થઈ રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં થયેલ વધારાના કારણે લોકલ જે ટ્રેડિંગ છે એના ઉપર સીધી અસર પડી છે અને જે અમારો જે વોલ્યુમ હતા એ બહુ ઓછા થઈ ગયા છે અને જે કારીગર વર્ગને અમે જે કામ કરવા માટે આપતા હતા એમાં જે અમારું માર્જિન હતું એના પર પણ બહુ મોટી અસર થઈ છે અને અત્યારે કામ લગભગ નહીવત જેવું છે. જે તમને ટ્રેડિંગની અંદર જે પ્રોફિટ થતો હતો એની અંદર કેટલા પર્સન્ટેજ સુધી ઘટાડો થવા પામ્યો હશે? એમાં લગભગ આશરે 5 થી 10% જેવો ઘટાડો થયો છે. અત્યારે સોનાના માર્કેટમાં જે ભાવ વધારો થયો છે એના કારણે કારીગરો ઉપર શું અસર પડી? ઘણી બધી અસરો થઈ છે. કેમ કે અત્યારે તમે માર્કેટમાં હાલ જોયો હશો કે તમે ખાલી એકચ્યુઅલી ગોલ્ડની પ્રાઇસ વધી ગઈ છે. અત્યારે જે પહેલા જે ગોલ્ડ હતો લોકો સેલ કરતા હતા એને ગણા પર અત્યારે 10% પણ જગ્યાએ 5% થઈ ગયું છે અને કારીગરો પર તો સૌથી વધારે અસર પડી છે. કેમ કે એ લોકો પાસે હવે કોઈ સ્કોપ જ નથી. એકચ્યુઅલી એ લોકો પાસે કોઈ કામ જ નથી અત્યારે અને જે કામ આવે છે એની જગ્યા પર કંઈક વળતર નથી મળતું એ લોકોને હવે. એટલે લોકો હવે ધંધો બી ચેન્જ કરવા માટે અને અમુક લોકો તો સિટી છોડીને જતા રહ્યા છે અને કારીગર પર તો સૌથી વધારે અસર પડવામાં આવી છે હવે તો. અને આ જ રેટ જો માર્કેટમાં રહે તો ભવિષ્યની અંદર કારીગરોનું એ તો પછી કોઈ સ્કોપ જ નથી એમને, હોય જ નહીં. કેમ કે કારીગર પર સૌથી વધારે જે ચાલતું હતું તે જ્વેલર્સ વાળા કામ આપતા હતા અને કારીગરો કામ કરતા હતા અને અત્યારે એ લોકો પાસે કઈ કામ જ નહીં રહે તો ભવિષ્યમાં તો એ લોકો પછી ટોટલ ઝીરો બંધ જ થઈ જશે કારીગર કામ જ. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભૂદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે આજના ટીવી અને ઇન્ટરનેટ ન હતા ત્યારે લોકો માટે સમાચાર અને મનોરંજન મેળવવા માટેનું એકમાત્ર માધ્યમ રેડિયો હતું. વળી તે સમયે 1 થી વધુ બેન્ડ ધરાવતા રેડિયોની લાયસન્સ ફી પણ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવી પડતી હતી. તે દિવસોમાં ક્રિકેટની કોમેન્ટ્રી હોય કે જૂના હિન્દી ફિલ્મો ગીતો હોય, કોમી તોફાનોની માહિતી હોય કે રાજકીય કાર્યક્રમો, લોકો રેડિયો પાસે બેસીને મોજથી સાંભળતા હતા. તે લોકો આજે પણ લોકો રેડિયોનો જમાનો યાદ કરે છે. ખાસ કરીને ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં એવા સંદેશા વ્યવહારના માધ્યમો નથી પહોંચ્યા ત્યાં હજુ પણ રેડિયો સંભળાય છે.
સ્પેનિશ રેડિયો એકેડમીએ 2010માં પ્રથમ વખત 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે પછી વર્ષ 2011માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા તેની જાહેરાત થઈ અને 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તેને મંજૂરી આપી. ઇટાલિયન સંશોધક ગુગ્લિમો માર્કોનીએ 1895માં ઇટાલીથી પ્રથમવાર રેડિયો સિગ્નલ પર ટેલિગ્રામ મોકલ્યો અને રિસીવ પણ કર્યો. 1994માં રેડિયો પર પ્રસારણ ડિજિટલ બન્યું. ભારતમાં વર્ષો સુધી આકાશવાણી રેડિયો માટેનું એકમાત્ર માધ્યમ હતું. હવે ખાનગી AM ચેનલોના આગમન થતાં ભરૂચ સહિતના નાના શહેરોમાં પણ FM સ્ટેશનો શરૂ થયા છે, જેથી વિસરાઈ ગયેલા રેડિયો ફરી એકવાર લોકોમાં લોકપ્રિય બનતા સાંભળવા માંડ્યો છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. સુરતના ડુમસના દરિયા કિનારે ગુજરાતનું પ્રથમ નગર વન આકાર પામ્યું છે. આ વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે અનોખો સુમેળ સાધે છે. 5.5 લાખથી વધુ વૃક્ષો અને વિવિધ જીવસૃષ્ટિ સાથેનો આ હરિયાળો પ્રદેશ સ્થાનિકો અને પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. તો ચાલો જઈએ સુરત અને દરિયાકાંઠે વિસ્તરેલા નગર વનનો નજારો માણીએ. શહેરી વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વન વિભાગે એક નવતર પગલું ભર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી સુરતમાં પ્રથમ નગર વન વિકસાવવામાં આવ્યું છે. ડુમ્મસ બીચ નજીક 4.50 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ નગર વન 1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ નગર વનના કારણે સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક મળી છે. ડુમ્મસ દરિયા કિનારે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ નગર વન બનાવવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રજાતિઓના 5.5 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ નગરવનમાં સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ્સ પણ જોવા મળશે. અહીં મરીન લાઈફનો પરિચય કરાવવા માટે એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે. અહીં સ્થાનિક સમુદાયને રોજગારી પૂરી પાડવા માટે લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર પણ બનાવાયું છે. નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવાયું છે. લોકોમાં આ વિસ્તારનું મહત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગરવનમાં એન્ટ્રી ફી પણ રાખવામાં આવે છે. આ પહેલ ફક્ત મનોરંજન માટે નથી, પરંતુ શહેરી લોકોને વન અને પર્યાવરણની નજીક લાવવા એક નોંધપાત્ર પ્રયાસ છે. यहाँ पे बहुत ही अच्छा लगा हमें देख के. यहाँ पे बर्ड्स वगैरह काफ़ी फ्रेंडली है, जो हमको बहुत अच्छा लग रहा है इनके साथ. और यहाँ पे टाइम बहुत बढ़िया स्पेंड हो रहा है हमारा, जो कि सब पब्लिक को यहाँ पे आना चाहिए. ये जो गवर्नमेंट ने बनाया है ये बहुत ही अच्छा है. यहाँ पे बर्ड्स है वो भी बहुत फ्रेंडली है, वो हम हाथ में लेके उसको हम उसके साथ खेल सकते हैं. और फिश हाउस भी है यहाँ पे, और यहाँ सेल्फी लेने के लिए भी बहुत अच्छी जगह है, और फैमिली के साथ भी हम आ सकते हैं. जिला के अंदर एक डूमस हमारा वो वन विभाग का रेंज है. इसमें पहले बार हम एक नगर वन वो क्रिएट किया. गवर्नमेंट ऑफ इंडिया और गवर्नमेंट ऑफ गुजरात का मतलब इनका वो फंडिंग की वजह से ये नगर में एक वन बना के एक अवेयरनेस क्रिएट करने का, इसका एक अलग अलग एक कंपोनेंट है. एक मेजर कंपोनेंट इसके अंदर एक वन कवच है. ये छोटा एरिया में हम मतलब इनका एक वन उभा करने का एक मतलब इनका ये प्रोजेक्ट है. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकलबॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकलबॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकलबॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143.
હાલ નર્મદા જિલ્લાના જંગલો સાતપુડાની રમ્ય ગિરિમાળાની વચ્ચે પૂર બહારમાં કેસુડાના ફૂલો ખીલી ઉઠ્યા છે. વસંતના આગમનની છડી પુકારતા કેસુડાના ફૂલો આદિવાસીઓમાં લોકપ્રિય ગણાય છે. ફોરમતા ફાગણમાં પોપટની ચાંચ જેવા લાલ ચટાક કેસરી રંગના ફૂલો કેસુડાએ ચારે બાજુ વાસંતિક વૈભવ સાથે પ્રકૃતિના કામણ પાથર્યા છે. હોળી ટાણે ખીલતા વસંતના પુષ્પો આદિવાસીઓમાં આરોગ્યની દ્રષ્ટિએ પણ લોકપ્રિય ફૂલ ગણાય છે. ચાલુ વર્ષે વસંત ટાણે કેસુડા નર્મદામાં ખીલી ઉઠ્યા હતા. સામાન્ય રીતે કેસુડા ઠંડીની વિદાય પછી વસંત ઋતુમાં ગરમીના આરંભે હોળી ટાણે કેસુડા ખીલવાની શરૂઆત થતી હોય છે. હાલ ડેડિયાપાડા સગાઈ માલ સામોટના જંગલમાં પૂર બહારમાં કેસુડા ખીલી ઉઠ્યા છે. જોકે વસંતમાં જંગલની શોભા બની ઉઠતા કામણગારા કેસુડા કામદેવતાના પ્રિય ફૂલ ગણાય છે. વસંત પંચમી મંદિરોમાં કેસુડાના ફૂલ અર્પણ કરવાનો રિવાજ છે. આદિવાસીઓ હોળી ધૂળેટી પર્વે કેસુડાના પ્રાકૃતિક રંગોની હોળી રમે છે. તેને ગરમ પાણીમાં ઉકાળીને નાહવાથી ચામડીના રોગો મટી જાય છે. આયુર્વેદમાં ખાખડાનો ભરપૂર ઉપયોગ થાય છે. ખાખડાના મૂળનો અર્કમાંથી આંખની દવા બને છે. તેના ઝાડનો ગુંદર દવા બનાવવામાં વપરાય છે. કેસુડાના મૂળમાંથી નીકળતા રેસાના દોરડા બને છે. તેના પાનમાંથી પતરાડા બાજ પડિયા પણ બને છે. આ ડેડિયાપાડા સાગબારા નાંદૂદના જંગલો હાઈવે રોડની આજુબાજુ કેસુડા ખીલ્યા છે. નર્મદામાં 3000થી વધુ કેસુડાના ઝાડો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બન્યા છે. કેસુડાના ફૂલોનું સૌંદર્યની અને આરોગ્યની દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. આદિવાસીઓના લોકપ્રિય તહેવાર હોળી પર્વે આદિવાસીઓ કેસુડાના નિર્દોષ રંગોની હોળી રમે છે. આયુર્વેદમાં કેસુડા ઔષધિ દવાઓ બનાવવામાં ઉપયોગી છે. વસંત ઋતુના આગમનથી સાતપુરાના ડુંગરોમાં, જંગલોમાં, નદી કિનારાઓ, વન વગડાઓમાં કેસુડાના લાલ ચટાક ફૂલા ખીલી ઉઠે છે. કેસુડો ખૂબ જ મહત્વનું વૃક્ષ છે. એ ખાખરના પાન પર થતું ફૂલ છે અને હોળી પર્વની અંદર અને હોળીના બીજા દિવસ ધૂળેટીની અંદર પૂરા ભારત દેશની અંદર રાસાયણિક કલરોથી હોળી ધૂળેટી રમાતી હોય છે અને એનો આનંદ ઉલ્લાસ લેતા હોય છે. પરંતુ આદિવાસી વિસ્તારની અંદર, નર્મદા જિલ્લાની અંદર આ કેસુડાના ફૂલોને સૂકવીને એને પાણીમાં નાખીને એનો કલર બનાવી એકબીજા પર છાંટી અને હોળીનો પર્વ ઉજવી અને આનંદ ઉલ્લાસ માનતા હોય છે. અને એ જ રીતે કેસુડો એ ખાખરના પાન પર થતું ફૂલ છે. ખાખરનું પાન બી ખૂબ જ મહત્વનું છે. ખાખરનું પાન જે જ્યારે એમ કહી શકાય કે પહેલે ડીશોની અને વાડકીની સંશોધન નહોતું થયું તે વખતે આ ખાખરના પાનમાંથી બાજ બનાવવામાં આવતી હતી અને વાડકી સ્વરૂપે પડિયો બનાવવામાં આવતો હતો. તેની અંદર લગ્ન અને સુપ્રસંગની અંદર જમણવાર થતું હતું. એટલે એ દ્રષ્ટિએ બી ખૂબ મહત્વનું છે. ને આરોગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ એક કેસુડાના ફૂલને સૂકવીને ગરમ પાણીમાં નાખી અને એનું સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મટી જતા હતા એવું આયુર્વેદમાં પણ લખાયું છે અને વડવાઓ પણ કહી ગયા છે. મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ, રાજપીપળા નગરપાલિકા. ઝઘડિયાના વણાકપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નિયંત્રણ મૂકવાની માંગ કરી છે. વણાકપુરના સરપંચ રક્ષાબેન તેમજ સભ્યોને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે ગામમાંથી જૂની તરસાલી ભાલોથી રેતી ભરેલ ટ્રકો તેમજ અન્ય વાહનો બેફામ રીતે પસાર થાય છે. ગામના મુખ્ય માર્ગ પર શાળા, આંગણવાડી તેમજ વસાહતો આવેલ છે, ત્યારે ગામમાં અકસ્માત તેમજ અન્ય દુર્ઘટના થઈ શકે તેમ છે. ગામમાંથી સતત દિવસ રાત આ વાહનો પસાર થાય છે અને નીતિ નિયમોને નેવે મૂકી ચાલતા ઓવરલોડ વાહનો ઉપર જરૂરી કાર્યવાહી કરવા તેમજ નિયંત્રણ મૂકવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી રેતી ભરેલ ઓવરલોડેડ વાહનો સામે જન આક્રોશ વધી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
હું આજે અહીંયા કલેક્ટર કચેરીએ આવેલી છું આવેદનપત્ર આપવા માટે કે જે અમે ઓવરલોડ ગાડીઓ માટે અને જે આપણે બહુ બે રંફાટ ચાલતી ગાડીઓ માટે, કેમ કે મારા ગામમાંથી રસ્તો પસાર થાય છે તે ગામમાં આપણે આંગણવાડી, સ્કૂલ અને બીજી દુર્ઘટના બાળકોને કે ગામજનોને ના થાય તેની માટે મેં સરકારશ્રીને આવેદનપત્ર આપવા આવી છું કલેક્ટર કચેરીએ, કે જે કલેક્ટર સાહેબોને અને અધિકારશ્રીઓને મારી વિનંતી છે કે જે જલ્દીથી જલ્દી આ પ્રશ્નને હલ કરે, નહીં તો પછી અમારા ગામજનો ગાંધી ચીધે માર્ગે આંદોલન કરવાનું કરીશું. દિન 5માં સારો જવાબ આપી દે એમ કહીએ અમે. અમારા ગામમાંથી ઓવરલોડ રેતી ભરેલી ટ્રક જે ઓરપટાર અને ટોઠીતા જૂની તરસાલીમાંથી ઓવરલોડ રેતી ખનન કરીને ભરીને જાય છે, જેનાથી અમારા વણાકપુર ગામમાં મેઇન રસ્તા પર આંગણવાડી, સ્કૂલ અને હોસ્પિટલ આવેલી છે, જેના કારણે ગામના નાના ભૂલકાઓ અને હોસ્પિટલે આવતા ગ્રામજનોને અગવડરૂપ થાય છે. ઓવરલોડ ભરેલી ટ્રક એટલી બેફામ રીતે જાય છે અને ખનીજ માફિયાઓ ગામને એટલું બધું ગ્રામજનોને હેરાન કરે છે જેની વાત જ નહીં. અને રેતી માફિયાઓ અસામાજિક તત્વોને મૂકીને ગ્રામજનો ઉપર હુમલો કરાવે છે. એનું ખાસ આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા, જેને દિન 5માં અમારી ગ્રામજનોની આ વાતની માગને પૂરી કરવામાં નહીં આવે તો દિન 5માં વણાકપુર ગ્રામજનો સમસ્ત વણાકપુર ગામ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. એની જવાબદારી આપણે સરકારશ્રીની રહેશે. એ માટે અમે વણાકપુર ગ્રામજનો અહીંયા આવીને આજે આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટરશ્રી સાહેબ તરફથી પણ સારો અમને અભિપ્રાય આપવામાં આવ્યો છે. એ બદલ કલેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જંબુસર તાલુકાના ગજેરા ગામના BAPS સ્વામિનારાયણ મંદિરમાં પટેલ પરિવારની પુત્રીના જન્મદિવસ નિમિત્તે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગજેરાના ધર્મેશભાઈ પટેલે પોતાની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી. જંબુસર તાલુકાના ગજેરા ગામના ધર્મેશભાઈ પટેલ અને પત્ની અનિતાબેન જેઓ ધાર્મિક વૃત્તિના છે, તેઓ વખત ધાર્મિક સામાજિક કાર્યોમાં સતત અગ્રેસર રહે છે. તેમની વહાલસોઈ પુત્રી સાચીના જન્મનું 1 વર્ષ પૂર્ણ થતું હોય પોતાની દીકરીના જન્મદિવસની ઉજવણી સાથે ધાર્મિક વાતાવરણમાં અનોખી રીતે કરવામાં આવી હતી. દીકરીના જન્મદિન નિમિત્તે મહાપૂજાનું ભવ્ય આયોજન કરાયું હતું. ગજેરા ગામના BAPS મંદિર ખાતે પૂજ્ય જ્ઞાનવીર સ્વામીની ખાસ ઉપસ્થિતિમાં ધર્મેશભાઈ પટેલ દ્વારા સમૂહ મહાપૂજા યોજાઈ હતી, જેમાં પૂજ્ય ક્ષમાશીલ સ્વામીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મહાપૂજા વિધિ કરાવવામાં આવી હતી. મહાપૂજાનો પરિવાર તથા સત્સંગી ભાઈ બહેનોએ લાભ લીધો હતો અને સમૂહ આરતીમાં મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ બહેનો, પરિવારજનો, ગામ અગ્રણીઓ હાજર રહ્યા હતા. BAPS મંદિર ખાતે યોજાયેલ મહાપૂજા પ્રસંગે દર્શન, પૂજા અને મહાપ્રસાદીનો મોટી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી. કનુભાઈ પટેલ, રહેવાસી ગામ ગજેરા, આજ રોજ મારી પુત્રી સાચીના જન્મદિવસ નિમિત્તે એના જીવનમાં અને અમારા જીવનમાં સારા સંસ્કાર આવે અને અમે સારા માર્ગે ચાલીએ એ નિમિત્તે આજ રોજ ગજેરા BAPS સ્વામિનારાયણ મંદિરે અમે સાધુ સંતોના સાનિધ્યમાં મહાપૂજાનું આયોજન કરેલ છે, જેમ અમારા વડીલો, અમારા સગા સંબંધી હરિભક્તો મળીને એ સેવાનો લાભ લીધેલ છે. સુરતના 2 યુવા સાયકલિસ્ટો ચારધામની યાત્રાના બીજા દિવસે નેત્રંગ ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ શુભેચ્છા સાથે વિદાય આપી હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 2 યુવા સાયકલિસ્ટો વિજય જગદીશભાઈ ભટ્ટ અને કિશન નરેશભાઈ વ્યાસ કે જેઓ તારીખ 10/2/2025ના રોજ પોતાના નિવાસ સ્થાનેથી સાયકલ લઈ ચારધામ યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું. આ 2 યુવા સાયકલિસ્ટો 2500થી વધુ કિલોમીટરનું અંતર કાપી પ્રથમ તો ઉજ્જૈન, પછી મથુરા, કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા સંપન્ન કરનાર છે. આ 2 સાયકલિસ્ટો પોતાની યાત્રાના બીજા દિવસે નેત્રંગ ખાતે આવી પહોંચતા ગાંધી બજાર વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે તેઓએ રાત્રિ રોકાણ કરી બીજે દિવસે સવારે પોતાની યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું. નેત્રંગના ગ્રામજનોએ તેઓને આ યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી. તો પછી અત્યારે ભાઈ અમે જઈ રહ્યા છીએ ચારધામની સાયકલ યાત્રા. તો હાલ અત્યારે અમે ઉજ્જૈન જવાના છીએ એન્ડ અત્યારે તો ભાઈ અમે 10 તારીખે સવારે વહેલા સાયકલ લઈને નીકળી ગયા હતા અને અત્યારે આજે બીજો દિવસ છે. તો અહીંથી હવે અમે ઉજ્જૈન તરફ જઈશું અને પછી નાથી આપણે મથુરા જઈશું. મથુરાથી હરિદ્વાર, પછી હરિદ્વારથી ચારધામની યાત્રા કન્ટિન્યુ કરશું
તો પછી પહેલાં તો આપણે ગંગોત્રી યમુનોત્રી ફરશું, પછી કેદારનાથ બદ્રીનાથ. અને અત્યારે તો મારી હાલ ઉંમર છે 17 વર્ષ ને આ ભાઈની કાંક 19-20 વર્ષ ઉંમર છે. તો અત્યારે પછી અમે 4 ધામની યાત્રા કમ્પ્લીટ કરી લઈએ એટલે 2500 કિલોમીટર પ્લસ પૂર્ણ કરીને અમે ઘરે પાછા પરત વયા જઈશું. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું 24મી ફેબ્રુઆરી ભરૂચ જિલ્લામાં આગમન થશે. પરમ પૂજ્ય ગુરુદેવની સાધના અખંડ દીપ પ્રાગટ્ય માતાજીની શતાબ્દી વર્ષ નિમિત્તે દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું આયોજન સમગ્ર દેશમાં કરાયું છે. આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા ગુજરાતમાં 2 વર્ષ અને ભરૂચ જિલ્લામાં 17 દિવસ પરિભ્રમણ કરશે. ભરૂચ જિલ્લામાં 24મી ફેબ્રુઆરીના રોજ હાંસોડ તાલુકાના ઇલાવ ખાતે દિવ્ય જ્યોતિ કળશ યાત્રાનું આગમન થશે અને 12મી માર્ચ સુધી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આ દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાની ઉર્જા શક્તિ પ્રાપ્ત કરવા તેનું દર્શન પૂજન આરતીમાં સહભાગી થઈ જીવનને ધન્ય બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના તબલા વિભાગ દ્વારા એક વિશિષ્ટ એક્સ્ટ્રા મ્યુરલ લેક્ચરર અને સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેક્ચર ફરુખાબાદ ઘરાનાના ખલીફા અને પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ સાબિર ખાન દ્વારા આપવામાં આવ્યું, જેઓએ ફરુખાબાદ ઘરાનાની પરંપરાઓ અને વિશેષતાઓ વિશે પર લેક્ચર આપ્યું, જેમાં તેમણે ફરુખાબાદ ઘરાનાની તબલા પરંપરા, વિવિધ બંદીશો અને તેના વિશિષ્ટ સૂક્ષ્મ પાસાઓ અંગે વિશદ માહિતીઓ આપી. ફેકલ્ટીના કોન્સર્ટ હોલ ખાતે ઉસ્તાદ સાબિર ખાન અને તેમના પુત્ર આરિફ ખાનનું તબલા વાદન પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં તબલા વિભાગના મોરેશિયસથી પીએચડી કરવા આવેલ વોમેશ ભટુઆએ સાથ આપ્યો, તેમજ વડોદરાના ખ્યાતનામ ઉસ્તાદ ઇલિયાસ અને સારંગી પર તેમની સાથે સંગત કરી હતી. ઉસ્તાદ સાબિર ખાને તેમના તબલા એકલ પ્રસ્તુતિમાં ફરુખાબાદ ઘરાનાની પરંપરાગત બંદીશો, કાયદા, રેલાઓ, ગત વગેરે રજૂ કરી, જે દર્શકો માટે એક અવિસ્મરણીય સંગીત અનુભૂતિ સાબિત થઈ હતી. આ સમગ્ર દિવસભર ચાલેલા સાંગીતિક કાર્યક્રમ દ્વારા તબલાના વૈવિધ્યસભર પરંપરાગત તબલાવાદનની સંસ્કૃતિને મહત્વ આપવામાં આવ્યું હતું. તબલા વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સંગીત પ્રેમીઓ અને ગવેષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આજે સવારે ઉસ્તાદ સાબિર ખાન સાહેબ કે જેઓ કલકત્તાથી પધાર્યા છે, ફરુખાબાદ ઘરાનાના ખલીફા છે, અને તેઓનું લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, અને અત્યારે તેઓનું તબલાવાદનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્ર તબલાવાદન દ્વારા તેઓ વિભિન્ન ઘરાનાની બંદીશો અને ફરુખાબાદ ઘરાનાની બંદીશો અત્રે પ્રસ્તુત કરી રહ્યા છે, અને એના દ્વારા અમારા વિદ્યાર્થીઓને વિભિન્ન ઘરાનાઓની બંદીશો વિશેની જાણકારી મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોની વધતી સંખ્યાના કારણે ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે, પરંતુ બ્રિજ પરથી ભારે વાહનો બિંદાસ પસાર થઈ રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. રાત્રિના સમયે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી ટ્રક નો વિડીયો સામે આવ્યો છે. ત્યારે નર્મદા મૈયા બ્રિજની બંને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં ભારે વાહનો કઈ રીતે પસાર થાય છે તે એક સવાલ છે. નર્મદા મૈયા બ્રિજ પરથી અવારનવાર ભારે વાહનો પસાર થાય છે, જે અકસ્માતને આમંત્રણ આપે છે. ત્યારે તંત્રના જાહેરનામાનો કડક અમલ કરાવાય તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મોડી રાત્રે પાનોલી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર 3ને ગંભીર ઈજા થઈ હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પાનોલી નજીક આવેલ મીના હોટેલ પાસે કાર અને બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઇક પર સવાર 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેમણે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતમાં કાર ચાલકને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માતની ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા, જેના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વહરા સમની નજીક આવેલ કેપી ગ્રીન એનર્જી લિમિટેડના 210 મેગાવોટ પાવર સબસ્ટેશનમાંથી લાખો રૂપિયાના કેબલ્સની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરીની વિગતો મુજબ 9મી ફેબ્રુઆરીના રોજ કંપનીના સાઇટ ઇન્ચાર્જ સંદીપ બાંભણિયાએ ડેપ્યુટી મેનેજર વિવેક પંચાલને જાણ કરી હતી. શ્રીનાથજી ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડના સુપરવાઇઝર પાર્થ ઘેલાણી સાઇટની મુલાકાત દરમિયાન કેબલ ડ્રમમાં રાખેલ કેબલો અને કેબલ ટ્રેન્ચમાં પાથરેલ કેબલો કપાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તસ્કરો કેબલ ડ્રમમાંથી કેબલના રોલ પણ ચોરી ગયા છે. ચોરાયેલા કેબલ્સ અને સામાનની કુલ કિંમત ₹12,72,884 થવા જાય છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને તસ્કરોને પકડવા માટે FSL અને ડોગ સ્કોડની મદદ લેવામાં આવી રહી છે. ગ્લોબલ HSC કાઉન્સિલ આગામી 16 ફેબ્રુઆરીએ BAPS મંદિર ભરૂચ ખાતે રાજ્ય કક્ષાની સેફટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી 1200 જેટલા શ્રમ સુરક્ષા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ભાગ લેશે. રાજ્યના ઉદ્યોગોમાં સુરક્ષાને વધુ અસરકારક અને અચૂક બનાવવાના ઉપાયોનો વિચાર વિમર્શ કરશે. અગાઉ રાજ્યમાં સુરક્ષા પરિષદો, પરિસંવાદો અને કાર્યશાળાઓ નિયમિત યોજાઈ હતી, જો કે કોરોના કાળમાં ક્રમ તૂટ્યો હતો. ત્યારબાદ હાલ 2019 પછી પહેલીવાર રાજ્યકક્ષાની સુરક્ષા પરિષદ ભરૂચના આંગણે 16મી ફેબ્રુઆરી યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં શ્રમ સુરક્ષા અને પર્યાવરણીય જોખમોને ઘટાડવા માટે ગ્લોબલ HSC કાઉન્સિલ લાંબા સમયથી મહત્વપૂર્ણ પહેલું કરી રહી છે. આ સંસ્થા હેલ્થ, સેફટી અને એન્વાયરમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે અને જાગૃતિ તેમજ વધારવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમો અને અભિયાનનું આયોજન કરે છે. કારખાનાઓમાં અકસ્માતનું પ્રમાણ ઘટાડવાના હેતુસર ગ્લોબલ HSC કાઉન્સિલ દ્વારા તારીખ 16મી ફેબ્રુઆરી 2025ના રોજ BAPS મંદિર જાડેશ્વર ખાતે એક દિવસીય સેફટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સમાં ગુજરાતભરમાંથી 1000 કરતાં વધારે સહયોગીઓ હાજર રહેનાર છે. આ કાર્યક્રમનો હેતુ ગુજરાતમાં આવેલા પ્લાન્ટોને એટલે પીપલ, પ્લાન્ટ અને પ્લેનેટ્સને સુરક્ષિત કરવાનો છે. આ કાર્યક્રમની અંદર જે લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે એ તમામ લોકોને હાજર રહેવા માટે હું આમંત્રણ પાઠવું છું. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલયે 28 ઓક્ટોબર 2024ના રોજ જાહેર કરેલા પરિપત્ર મુજબ મેનેજમેન્ટ કોટા હેઠળના આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી શૈક્ષણિક વર્ષ 2024-25ના એન્જિનિયરિંગ અને નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ABVPએ માંગ કરી છે કે સરકાર આ નિર્ણય પાછો ખેંચે અને વર્તમાન શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓને તેમાંથી મુક્તિ આપે. સંગઠને વધુમાં માંગ કરી છે કે વેકન્ટ સરકારી કોટાની બેઠકોના મેનેજમેન્ટ કોટામાં ફેરવવાનો નિર્ણય પણ રદ કરવામાં આવે. સાથે જ રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજોના પ્રશ્નો અંગે પણ ABVPએ ચિંતા વ્યક્ત કરી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના માપદંડો મુજબ પ્રાધ્યાપકોની નિમણૂક, કોલેજોની ગ્રાન્ટમાં વધારો અને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠન ચેતવણી આપે છે કે જો આ માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કે જે જનજાતિના વિદ્યાર્થી મિત્રો છે એ લોકો માટે મેનેજમેન્ટ કોટાની અંદર જે શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવતી હતી તે રદ કરવામાં આવી છે. તેની જોડે જોડે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે જેના દ્વારા સરકારી લો કોલેજોની જે પ્રવેશ પરીક્ષા ચાલતી હતી તે પ્રવેશ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. તે પરીક્ષા ચાલુ કરવામાં આવે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી છે અને તેની જોડે જોડે આ જે પણ આવેદનપત્ર છે સરકાર દ્વારા આપવામાં આવ્યો તેનો બહિષ્કાર કરીએ છીએ અને એનો સળગાવવામાં આવે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી ધરણા પર બેસી ગયા. ધારાસભ્ય ધરણા પર બેસતા તંત્ર દોડતું થયું. ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25ના આયોજન નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતિ હોવાની રજૂઆત કરી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત પેટર્ન યોજનામાં કૌભાંડ અને ગેરરીતિ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓએ ફાઇલો ઘરે મંગાવીને પોતાની રીતે 10 કરોડથી પણ વધુ રકમનું બિનજરૂરી બારોબાર આયોજન કરી દીધું છે. ચૈતર વસાવા. સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે આયોજિત 2 દિવસીય ઉત્સવનો શુભારંભ. ગુજરાત અને બોલિવૂડમાં પ્લેબેક સિંગર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર હિમાની વ્યાસે પોતાના કંઠથી ઉત્સવને નવો આયામ આપ્યો. દહેજમાં લક્ઝરી આઈસર ટ્રક ઇકો ગાડી વચ્ચે અકસ્માત. લક્ઝરીમાંથી નીચે પટકાર વ્યક્તિ પર વ્હીલ ફરી વળતા મોત. ભરૂચમાં સ્કૂલ જતા બાળક ભૂલો પડી ABC ચોકડી પહોંચી ગયો. ટ્રાફિક જવાની સતર્કતા અને PSIના પ્રયત્નથી પિતા સાથે મિલન થયું. સોનામાં તેજીએ કિંમતી ધાતુના રોકાણકારો માલમાલ. બીજી બાજુ ઘરેણાના કારીગરોને મંદીનો માર.
આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.